સિહોર ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની સરપંચ સહિતના ફોર્મ ભરવાના આખરી દિવસો રાજકીય માહોલ જોવા મળ્યો। क्या जाओ मोहन बैठ लिया टाइम नंबर से टाइम नंबर आगे apa kali tadi nama एक स्टार्ट नंबर दो आगे बढ़ा जाए क्लियर किसी चार नंबर ये तुमने एक कल पे क्या કેટલા વાગ્યા સુધી? 3 વાગ્યા સુધી અમે ફોર્મ લઈ લઈએ અત્યારે આવ્યો તો ટોકન આવી ગઈ છે એને અત્યારે લઈને કેટલા ફોર્મ આવ્યા અંદાજિત? મારે એટલે આજના દિવસ 9 ને અત્યારે લગીના શરૂઆત છે ચારથી તો જોવું પડે અંદાજિત 23 ને 9 32 એટલે મારી સીટમાં 32 ફોર્મ આવ્યા હા ભાઈ 23 હાલો સુકાભાઈ ના ના 500 ની
હા લઈ લે ફોન કરજો ને એકાદાને ગમે તો મને મૂકી દો મારી નો આવી બસ અને જ્યાં સુધી ખવડાવે. તાલુકા વિકાસ અધિકારી સિહોર હમણાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ બરાબર જામેલો છે. જ્યારથી ચૂંટણી જાહેરાત થયેલી છે ત્યારથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ગામે ગામથી લોકોના ટોળે ટોળા ઉમેદવારો તેના સમર્થકો સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે આવે છે. અમારો બધો સ્ટાફ ચૂંટણી અધિકારી અને યારો તરીકે અત્યારે કામગીરીમાં લાગેલો છે. તાલુકાની કુલ 67 ગ્રામ પંચાયતોમાં અત્યારે ચૂંટણી છે અને લગભગ પ્રયત્ન એવો ચાલે છે કે મોટાભાગની પંચાયતોમાં સમરસ થાય તો સરકારની ગ્રાન્ટનો લાભ બધાને વિશેષ રૂપે મળે. હું પોતે અને મારો અધિક સ્ટાફ બધો પ્રયત્નમાં છીએ કે વધુમાં વધુ પંચાયતોનું સમરસ આપણે કરીએ. છતાં જો ક્યાં ચૂંટણીની સંભાવના હોય તો તે આપણે સ્વાદપૂર્ણ માહોલમાં ચૂંટણી કરી અને સાથે મળીને વિકાસના કામમાં આપણે આગળ વધીએ. ધન્યવાદ. તાલુકા પંચાયત લીલાબેન કુરજીભાઈના પ્રતિનિધિ તરીકે પ્રમુખશ્રીના પ્રતિનિધિ સિહોર તાલુકામાં તમારા તાલુકામાં લગભગ 67 જેવા ગામમાં અત્યારે ચૂંટણીનો માહોલ ખૂબ સરસ રીતે જામેલો છે અને લોકો આ પર્વને ખૂબ ઉત્સાહપૂર્વક અત્યારે આનંદથી ઉજવી રહ્યા હોય એવો માહોલ થઈ ગયો છે. એમાં અમારા પ્રયત્નો એવા રહેશે કે જેમ બને એમ જેટલી વધારે બને એવી ગ્રામ પંચાયત સરપંચ બિનહરીફ થાય અને સમરસ થાય એવા અમારા પ્રયત્નો હશે. એમાં ધારાસભ્યશ્રીએ તેના અનુદાન રૂપે 3 લાખ રૂપિયા વિધાનસભાના બીજી વિધાનસભા આપણે 103ના ધારાસભ્ય તેમજ સરકારશ્રીના પ્રોત્સાહિત ભાગરૂપે જે રકમ ખૂબ વધારવામાં આવી છે તે એક ખૂબ જ સારી બાબત છે અને એનો લાભ લઈ અને વધારે ગ્રામ પંચાયત સમરસ થાય એવી એમને ખૂબ મોટી આશા છે. સિહોર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ અને મંત્રી શ્રી પરસોત્તમભાઈના પ્રતિનિધિ હાલ અમારા સિહોર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. તો અંદાજિત અમારા 67 ગામની બિલકુલ ચૂંટણી છે. તો આજે ચૂંટણીનો ખૂબ સારો માહોલ છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને અમારા આગેવાનોની ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી અને ભીખાભાઈ બારિયા તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો દ્વારા કે દરેક જગ્યાએ સમરસ થાય એવી અમારી ભાવના છે અને સમરસથી ધારાસભ્ય દ્વારા અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટના નિયુક્ત પ્રમાણે 2 લાખ 3 લાખ વધારે દેવાના એવું લોકોને સમજાવી અને ગામમાં વિવાદ ન થાય, ગામમાં સુમેળ રહે અને ખૂબ સારા વિકાસના કામ થાય એટલે વધારેમાં વધારે અમે સિહોર તાલુકામાં સમરસ થાય એવી જ પણ અમે અમારી મહેનત અને અમારા પ્રયત્ન શરૂ છે. વંદે માતરમ, ભારત માતા કી જય. હા, ઓકે. મારું નામ ડાંગર હોજો, હું સિહોર તાલુકા ભાજપ પ્રમુખ. આજે સિહોર તાલુકાના 68 ગામડામાં ચૂંટણીનો માહોલ છે ગ્રામ પંચાયતનો અને ગ્રામ પંચાયતોમાં જે ફોર્મ ભરવા અહીંયા જે લોકો આવ્યા છે ફૂલ ઉત્સાહ અને ઉત્સાહથી આવ્યા છે અને અમારો પ્રયત્ન અમારા વડીલો આગેવાનો અને ગ્રામના આગેવાનો બહુ ગ્રામ પંચાયત સમૃદ્ધ થાય તે માટે મહેનત કરી રહ્યા છે અને સરકારશ્રીનો લાભ પણ ગ્રામ પંચાયતમાં મેળવવાનો છે, બધે સમૃદ્ધ થાય ત્યાં અને સૌનો. મારું નામ ગોહિલ નરેન્દ્રભાઈ, સોનગઢ તાલુકા પંચાયત રિટર્ન નરેન્દ્રભાઈ ગોહિલના પ્રતિનિધિ. સોનગઢ ગામમાં અને સિહોર તાલુકાની અંદર 67 ગામની ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ
તારીખ 22 જૂનના રોજ છે. તો 67 ગામની ચૂંટણીની અંદર શિહોર તાલુકાની અંદર જેમ બને તેમ સમરસ ચૂંટણી બને અને તેના વિધાનસભામાંથી ધારાસભ્યો અને સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટ મળે અને ગામના વિકાસો થાય તેવા પ્રયત્નો સાથે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ખૂબ જ ગામ વિકાસશીલ બને એવા પ્રયત્નો સાથે સૂચન અને માર્ગદર્શન પ્રમાણે અમે એકત્રિત થઈ અને બને ત્યાં સુધી 67 ગામમાંથી સમરસ થાય એવા પ્રયત્નો સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. આખરે સરકાર ઝૂકી અને સૌરાજ્ય ચૂંટણીનું ઇલેક્શન ડિક્લેર થયું અને સૌરાજ્ય ચૂંટણીમાં આજે સરપંચની ચૂંટણીઓમાં ફોર્મ ભરવામાં આજે આખરી દિવસ હતો. આખરી દિવસની અંદર એક મેળાવડો થયો છે. મેળાવડાની અંદર આજે બહુ મજૂર ફોર્મ ભરાઈ રહ્યા છે. ક્યાંય ને ક્યાંય ગામડામાં બિનહરીફ થઈ રહ્યું છે. ક્યાંય ને ક્યાંય સરપંચની ઉમેદવારી થઈ રહી છે. ગામડાના લોકો મોટી સંખ્યામાં આજે ઉમેદવારી નોંધાવવા આવ્યા છે અને કોંગ્રેસ પ્રેરિત પેનલો મોટા ભાગની આજે ઉમેદવારી નોંધાવી રહી છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત.